વેલકમ બેક। ગુજરાતમાં જાણે ડમી ડિમોલિશનનો દોર ચાલી રહ્યો હોય તેવું વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતના નાસિરનગર બાદ હવે વડોદરાના ડેસરમાં એવું જ ભૂતિયા ડિમોલિશન સામે આવ્યું, જેણે ગરીબ પરિવારોના માથા પરથી છત છીનવી લીધી છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે મંજૂરી વગર, જાણ કર્યા વગર અને તંત્રને ખબર પડ્યા વગર આખરે 19 સરકારી આવાસના મકાનો કોણે તોડી પાડ્યા? જુઓ આ ખાસ રિપોર્ટ। સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ કુદરતી આફતના નથી। આ દ્રશ્યો છે વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામના, કે જ્યાં ગરીબો માટે બનેલા સરદાર આવાસ યોજનાના 19 જેટલા પાક્કા મકાનોને રાતોરાત જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। આ મકાનોમાં રહેતા લાભાર્થીઓને ન તો કોઈ નોટિસ આપવામાં આવી, ન કોઈ પૂર્વ જાણ કરાઈ અને ન તો કોઈ કાયદેસર પ્રક્રિયા અપનાવવામાં આવી। વર્ષોથી પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે કેટલાક પરિવારો કામચલાઉ અન્યત્ર રહેવા ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પોતાના ઘરની જગ્યાએ માત્ર કાટમાળ જ જોવા મળ્યો। હવે ખબર જ નહીં સાહેબ કે કઈ રીતે તોડી કાઢ્યા। કોઈ પંચાયતે પરમિશન નહીં આલી, તાલુકા પંચાયતે પરમિશન નહીં આલી કે નહીં જિલ્લા પંચાયતે પરમિશન આલી, ગેરકાયદેસર તોડી કાઢ્યો। સરપંચના કહેવાથી તૂટ્યો છે સાહેબ। પાણીની સુવિધા નથી ને અને લાઇટની સગવડ નહીં, પેલો સાપના બાપ જાળવાની થોડો વાળવાનો થઈ ગયો। કેટલા વર્ષથી અહીંયા નથી રહેતા તમે? વર્ષથી ઓછું કરી દીધેલું નહીં, દિવસે દિવસ આવતા નાઇટમાં નહીં જતા। તમારે એવું કોઈ જોઈન તો કરવી પડે મારે કે 10 દાડા 5 દાડા પેલી કોઈ જોઈન કરી નહીં। અમે તો કાલ સવારમાં આ વાતો બધા નીકળી કે આપણી આવાસો તોડી નાખી, બાબુ કઈ રીતે તોડી નાખ્યું ખબર તો પડી જોઈએ ને આપણને। અમે કોઈ ખ્યાલ નહીં કે ભાઈ તલાટી સાહેબ કોઈ અમને કઈ વાત નહીં, કઈ કરીશું કઈ વાત છે એ ખબર જ નહીં પડી। સરપંચની વાત નહીં થઈ એટલે અમને ખબર પડી કે બીજા મને 1-2 તમારા જેવા સાહેબો કોઈ મળે એટલે અમને કહ્યું કે ના તૂટી ગયું આપણી જે રહેવાનું। હા, ઘર બાર વગેરે બીજા થઈ ગયા ને, જેને ખેતી ના હોય, જે 8 ઘર રહેતા હોય દિવસે રહેતા રાતે નાહી જાય। ગરીબ પરિવારોના જીવનભરના સપનાઓ પર જેસીબી ફરી વળી અને હવે આ પરિવારો છત વિહોણા બની ગયા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સમગ્ર ડિમોલિશન માટે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી। 15 થી 20 એવા સરદાર આવાસ યોજના અંતર્ગત જૂના ખંડર થયેલા મકાનો હતા અને આ તોડવામાં આવેલા છે, પણ આ એમાં કોઈ પરમિશન લીધેલી નથી, ગ્રામ પંચાયતથી અથવા એવું કોઈ ઓથોરિટીથી પરમિશન લીધેલી નથી અને આપણે એમાં પંચનામા પ્રાઇમરીલી કરેલું છે અને ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છે આપણે કે ભાઈ કઈ રીતે આ તોડેલા છે, કોણ ઈસમ એમાં લાઈક હતા, આપણે ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છીએ। શંકાયેલો હશે તો એમના અગેન્સ્ટ આપણે કાર્યવાહી કરી દઈશું। એવું કોઈ હશે ઇલીગલી તો એમના ઉપર પોલીસ કેસ પણ થઈ જશે એવું છે। લાભાર્થીઓએ જ્યારે ડેસરના ટીડીઓને આવેદનપત્ર આપ્યું ત્યારે આખા ભૂતિયા ડિમોલિશનનો પર્દાફાશ થયો। ઘટનાની ગંભીરતા સમજી ટીડીઓ દિનેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ચાલી રહેલું કામ બંધ કરાવ્યું। હાલમાં તો આવ્યા પછી કામગીરી બંધ કરાવી છે અને જેસીબીને માટે પણ હવે નિવેદન આપી દીધું છે। સર, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તેની અંદર જે વપરાતા સાધનો હોય તેને પણ જપ્ત કરવાના હોય, એ બાબતે શું કાર્યવાહી? આગળની કાર્યવાહી જોઈ લઈશું એનો જે પણ આ જે વાહનોની જપ્તી ના તે બધું છે મામલતદારશ્રીને જાણ કરવાની હોય। મામલતદારશ્રીને હમણાં જ ફોન પર વાત કરી છે, એમની રીતે આગળ કાર્યવાહી કરશે। ટૂંકમાં સાધનો સહિત જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। હા, એ કરો। ટીડીઓની પ્રાથમિક તપાસ અને જેસીબી ચાલકની પૂછપરછમાં એક નામ સામે આવ્યું, જયેશ પ્રજાપતિ। સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય વગ ધરાવતા આ વ્યક્તિના કહેવાથી સમગ્ર કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, ડિમોલિશન સમયે વડોદરાના સાંસદ હેમાંગ જોશીના પીએ પણ સ્થળ પર હાજર હોવાની ચર્ચાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે। અમને કહેવાનું હું તો અમને કીધું પાડ દે બધું ચોખ્ખું બનાવવાનું છે। તમને જેમને હુકમ કર્યો હતો અહીંયા તોડવા માટે મોકલ્યા હતા એ કોણ છે? જયેશભાઈ પ્રજાપતિ કોણ છે? એ ઉપરથી છે, અમને ખબર નહીં, તમને એવું તો ફોન થી વાત કરી દઈએ। ઉપરથી એટલે પણ ક્યાંથી? એટલે કોઈ સરકારી વિભાગ? સરકારી નતા। એમને તમને કોઈ લેખિતમાં ઓર્ડર બોર્ડર કેવું તો આપે? ના, ઓર્ડર બોર્ડર એવું કઈ નથી।
ખાલી ફોન પર ફોન શું ના કીધું આયા હતા રૂબરૂ આયા હતા ભાઈ શું કીધું તમને આ બધું આ પાડ દેવાનું છે હજી બધું અમારે 14 તારીખે પ્રોગ્રામ છે ને અહીંયા જેસીબી ચાલકે કેમેરા સામે કબૂલાત કરી છે કે 14 તારીખે યોજાનારા વન મહોત્સવના કાર્યક્રમ માટે મેદાન સાફ કરવાના બહાને તેને આ મકાનો તોડવા માટે કહેવામાં આવ્યું હતું। જો આ વાત સાચી હોય તો પછી પ્રશ્ન એ છે કે ગરીબોના ઘરોનો ભોગ લઈને કોના ઇશારે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું હતું। આટલી મોટી ગેરકાયદેસર ઘટનામાં હજી સુધી જેસીબી સહિતના સાધનો જપ્ત કેમ ન કરાયા? જવાબદારો સામે તાત્કાલિક ગુનો કેમ નોંધાયો નથી? અને સૌથી મહત્વનો સવાલ, ગરીબોના ઘર તોડનારાઓ સુધી કાયદાનો હાથ ક્યારે પહોંચશે? હાલ ટીડીઓના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે, પરંતુ મંજૂરી વગર કોઈના ઘર તોડી શકાય નહીં એ કાયદો કહે છે। હવે જોવાનું એ રહેશે કે ગરીબોના માથા પરથી છત છીનવનારાઓ સામે ખરેખર કડક કાર્યવાહી થાય છે કે પછી આ ભૂતિયા ડિમોલેશનનો ભેદ પણ અન્ય અનેક કેસોની જેમ ફાઇલોમાં જ દબાઈ જાય છે। જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, વડોદરા।